રેહન વીએ જેલા હે કા રેહન વીએ છે ને હા રેહાન જ વીએ જાય ને અડધી કલાક કઈ ન છે હે 15 મિનિટમાં બનાવી નાખ્યું હતું મને આપણી ભાઈ આ બેને ગોતવા ખબર વિનાના ઘરેથી વીએ વારથી રાતી હા રઘુએ કરી નાખાતી કા રઘુ રોટલા સ્પેશિયલ ભાઈ જો માસી કેટલું બધું જમવાનું બનાવી નાખ્યું એટલે તો બનાવવું જ પડે ને. હવાની વાત કારે ભેગા ટેક અત્યારે 4 વાગ્યા પછી આવ્યા તમે. હવે અમે રેવા વ્યાવી હવે હા, વી આવ. વ્યાવીએ ને વ્યો હા, બધા હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય બધાને જય માતાજી જય બાપા સીતારામ ને અત્યારમાં છે ને હારા 4 વાગી ગયા તો આપણે છે ને રોટલા ને એવું કરવા મેરા કેમ કે અરવિંદને જવાનું છે ને આજકાલ તમને કીધું સોખો હોય એને સુરત જવાનું છે કે નહીં એટલે હું રોટલા કરી દઉં ને તે ખાઈને પછી જાય ને એમ તો 100 વાગ્યાને એની બસ છે તો 100 વાગે તો રંધાઈ જાય ને તો પહેલા તો બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હે ને ભાઈ અત્યારે વાગી જશે કેટલા ખબર 4:30 અને આગળ 5 વાગી જાય તો ભાઈ ને જવાનું છે મારે સુરત કારણ કે ઓલા બે વીએ છે ને એને લેવા જવાનું છે હું લેવા જવાનું લેવા રેહન વીએ જેલા હે કા રેહન વીએ છે ને હા રેહાન જ વીએ જાય ને ગાડી લઈને કે નહીં તો ગાડી લઈને વીએ જાય સુરત તો હા. તમારે લેવા જવાનું હા લઈ આવો જાઓ. ના ના ભાઈ રેહન બેન એમ કાંઈ નહીં જેલા નાજીને તમને બધી હું હે ને હંધી વાત કરી હું છે હું નહીં એમ તો હું લેવા એ બેને મોકલા અને હું લેવા હું જાઉં છું એ બધી વસ્તુની ડિટેલ તમને હે ને ભાઈ વિડીયોમાં આગળ હાંધી ખબર પડી જાય તો એવા કારણથી મેં એક કારણથી જાય છે તો હું છે હું નહીં બધું તમને આગળ ખબર પડી જાય તો અત્યારે હે ને ભાઈ મારે જવાનું હોય ને તો આને હે ને ફટાફટ મસ્ત મને એક જો રોટલો બનાવી દીધો હા કા હા એક રોટલો તમે માર લાગતી હા તો આ એટલો પીડો ઈ ઈ કરી નાખો ના કરે નહીં નહીં શાંતિ ખાવું એ કરશે હા અને ભાઈ જો રોટલો મસ્ત બની નાખ્યો હોય અને હે ને શાકે બની નાખ્યો હોય અને નીચે શાક એનું બનાવ્યું હે બટેટાને એકલાનું હવે સરસ છે શાક. બટેટાનું એકલાનું હા સરસ છે ગેસ છે. ગેસ ઉપર ચડે છે ઠેક અહીંયા હે એમ ને ભાઈ જો અહીંયા આપણું મસ્ત મજાનું ભાઈ શાકે ચડે છે જોઈ લો જોરદાર અને શાક અને રોટલો બસ એટલી વસ્તુ હોય એટલે આપણે બધી વસ્તુ આવી જાય તો મસ્ત મજાનું આગળ થોડું ખાઈને પછી મારે નીકળવાનું છે કલસાર કારણ કે આપણે બુકિંગ કરાવેલું છે તો કલસાર બસ આવશે ને એમાં બેહી પછી આપણે જવાનું છે સુરત તો એ હંધી તમે હે ને આગળ જોતા જાઓ હું છે હું નહીં બધું તમને આગળ ખબર પડી જાય તો હવે મસ્ત મજાનું જો બટેટાનું શાક બની ગયું છે રોટલાય બની જાય અને મેડમ દેવા માંડ્યા છે પાનામાં તો હવે ખાઈ લઈએ ને હા તો દીદી હવે તો થઈ ગયું ખાઈ ગયા તો બની ગયું ને રેડી રેડી અડધી કલાક કઈ ન છે હે 15 મિનિટમાં બનાવી નાખ્યું હતું 15 મિનિટમાં બની નાખ્યું વાર લાગી નહીં હવે મસ્ત જો બટેટાનું જોરદાર શાક બની નાખ્યું હાલ ફાણામાં આપી જ જાય હવે આ તો ભાઈ ફાણામાં આપે છે હે કાં જવું મારે ખાવું એમ ને ખાવું જરીક ખાવું આવું તાર સુરત આવું ભાઈ હે હાલો 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 બસ ઊભી ને હાલો તો ભાઈ ચાલો ખાઈ ખા હાલો હાલો હે મમ્મી મમ્મી ખાઈ લે ને પછી એમ કહે તો ભાઈ હે ને હવે જો મસ્ત જમવાનું આપી દીધું છે દહીં અને બટેટાનું શાક ને એવું બધું છે જોરદાર સારું હાલો તો હે ને પહેલાં મસ્ત ખાઈ લઈએ તો ભાઈ ખાઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને આપણો સામાન પેક થઈ ગયો ભાઈ 2 ઠેલા લીધા છે 1 અને 2 હું એકલો જાઉં છું ને તો 2 ઠેલા લઈને જઈ આમ 2 જતા હોય ને તોય તમે 1 ઠેલો લઈને જઈ કાં એવું છે ભાઈ તો જો હવે છે ને મારે નીકળવાનું છે સુરત તો મસ્ત બેગ તૈયાર કરી નાખી છે અને આકાશભાઈ મૂકવા આવે છે હાલો ભાગું ને હાલો. હાલો હાલો ભાઈ રેડી થઈને આવી ગયો હું ત્યાં રેડી થઈ ગયો કમ્પ્લીટ હાલો હાલો તો હવે નીકળીએ ડાયરેક્ટ સુરત અરે ભાઈ અરે શાહે હે તારે ને આવવાનું એલા એને એમ કે તું હોય તો ના આવ્યો મને આપણી ભાઈ હાલો હાલો મેં જઈએ હોય હાલો હાલો ભાઈ તો ફટાફટ નીકળીએ એને લઈ જાવ તો ફાઇનલ હેન ભાઈ અત્યારે આપણે પહોંચી જશે હેને કામરેજ સુરત અને સવારમાં મસ્ત આવીને પૂજ્યો હો ઘડીક વાર અને હે ને ભાઈ હું અહીં શું લેવા આવ્યો પૈસા ખબર આ બેને ગોતવા ખબર વિનાના ઘરેથી વીએ વારથી રાતી કેમ વીએ વા તમે અહીં હું લે વીએ વા ફરવા પણ આમ કંઈક ગાંધી કી નવાય હું જો કંટાળો સીડો ને બે વીએ અહીંયા
તો હે ને ભાઈ ગોતતો હે ને ભાઈ મારે અહીં સુરત આવવું પડ્યું કારણ કે કેટલા કોન્ટેક્ટ કર્યા તેવા એ ખબર પડી ગઈ સુરત છે હા નો તમે હા એ વાત સાચી હા તો ભાઈ જો આ બે હે ને ભાઈ અહીંયા અમે રોકાણા છીએ અમારા બેનના ઘરે સુરત કામરેજ તો હવે અમારે આવું છે અહીંથી શોપ વગી તો થોડીક વાર રહી પછી નીકળી તો ભાઈ અત્યારે હે ને નીકળી જાય એમ દુકાન વગી આ બેને લીધા દુકાને કાં કૈલાસ બેન સારું ચાલ તો વાંધો નહીં વાલા ભાઈ કાં આટા મારે એને સાયકલ લઈ લઈને અત્યારે એને દોડવાનું જવું હોય કાં છે અહીંયા હે બહાર નીકળી જવાનું હોય હાલે ઘેર આવું ને તારે હાલ સાયકલ કાઢે છે આગળ સાયકલ લઈને ગયો જાય આટા મારવા તો હવે અમારે તે જવું છે ભાઈ હે ને શોપ ઉપર તો નીકળીએ તો ભાઈ દુકાને જા પછી એક બીજી જગ્યાએ જા નાચી બધે આટો મારી અમે અત્યારે રહી છે સાપરા પાટા માસીના ઘેરે તો હે ને ભાઈ રસ્તામાં એને પાણીપુરી ખાવી છે રમેશ ના ખાધે કોઈ છે હા રઘુએ કરીને ખાધી કા રઘુ પહેલી વાર ભાઈ આ બેને પાણીપુરી ખવડાવું સુરતની હારો હાલો આપણી પૂરી આવી જઈએ ખાઈ લઈએ પેલા ગાય તો ભાઈ અત્યારે આપણે પહોંચી જશે માસીના ઘરે અને હાંસ પડી જઈએ અહીંયા પૂગતા ઘણા સમય આમ ઘણી વાર લાગી જઈએ આવ્યા છીએ પણ હે કે આમાં શું ઘણી વાર બેસી રાખે એમને વાર લાગી જઈએ અને માસી હે ને ભાઈ જમવાનું મસ્ત બને નહીં જો ખીચડી બને છે પાપડ શાક જો શાક બને નાખ્યું રોટલા સ્પેશિયલ ભાઈ જો માસી કેટલું બધું જમવાનું બનાવી નાખ્યું એટલે તો બનાવવું જ પડે ને હું એટલું બનાવવું પડે નીકળ્યા હોય તમે વાળું કરવાનું બાકી હોય અત્યારે હા લ્યો અત્યારે નિરાતે વાળું કરવાનું હોય હા લ્યો આખો દી તો ગમે ના નાસ્તા પાણી કરી નહીં કાઢી નાખીએ હા એ વાત સાચી અત્યારે વાળું કરવાનું જો ભાઈ મસ્ત જમવાનું જો બટેટાનું જોરદાર શાક બની નાખ્યું રીંગણા બટેટાનું રોટલા અને અહીંયા પાપડ ખીચડી કેટલું બધું જમવાનું બને ને મારા ધોલુભાઈ કેટલા ટાઈમ હે હવાની વાત કારે ભેગા ટેક અત્યારે 4 વાગે પછી આવ્યા તમે હા જગ્યા ની હા હવાની વાળ જોતા ભાઈ કીધું હમણાં આવે 4 વાગે આવ્યા હા આમાં એવું થાય કારણ કે હે ને ભાઈ એમાં જો હંધી જગ્યાએ જાતા હોય ને આવતા હોય ને એટલે હંધે આમ જાતા હે કે મેન ઠેકાણે પૂગવાનું હોય ને ના અમારે હાવ એન ટાઈમ હોય તેવા પૂજ જાય છે એવું હોય કામ પાહા બહુ હોય ને એટલે ભાઈ વાર લાગી જાય સેટિંગ વિખાય એટલે હંધું setting વિખાય જાય. મોડે થઈ જાય હા એમ જો ભાઈ એવું છે જમવાની તૈયારી થઈ ગઈ છે ફૂલ હવે અને આગળ થોડીક જ વારમાં હે ને ભાઈ જમવાનું છે અને ઓલી ફેર અમે આવ્યા હતા ને ત્યારે અમારા દીદી બેન હતા ની કા દીદી હા સ્કૂલે ગયેલી હતી સ્કૂલે ગયેલી હતી. હા ઈ પહેલા આવ્યા હતા તારામાંથી. હા ચારે હતી રૂપાબેન હતા ને તારામાંથી. ને અત્યારના તો પાછા ઓલ ફેરે નહોતી એમ અત્યારના હા હવે અમે રહેવા વ્યાવી હવે યો વ્યાવીએ ને યો હા બધા હા, આવીને બધાય. સુકાબેન, બધા હા. આવ્યો. આખું ઘર વી આવો આખું ઘર આખી ફેમિલી હા લ્યો એમ જ કરવું જોઈએ આખી ફેમિલી વ્યાવી અમારું ઘર ઈ તમારું ઘર હવે કા આપણે અજાણું છે હા એ વાત સાચી અને અમારા દીદી બેન ને હોય એટલે હે કે ભાઈ અમને એમ જ લાગે કે અમારું ઘર છે અહીંયા હા. તો ભાઈ જો એવું છે અને એ ઘણી વાર લાગી અને હવે આગળ થોડીક વારમાં છે ને ભાઈ જમવાનું છે પણ ઓલા બે છે ને એ જો પૂતા છે જો આમ જો એક જો અહીંયા આમ જો એક અહીંયા અને મારા રઘુભાઈ જાય પૂતા છે કા રઘુ કે મજા આવે કે થોડાક જેવું લાગશે પછી વાંધો નહીં આવે સાચી વાત ને ઘડીક વાર અંદર હે ને ભાઈ બેસીએ તો ભાઈ હે ને મસ્ત જમવાનું બની ગયું છે સાંજનું આપણે જો રીંગણા બટેટાનું શાક છે વેફર રોટલા તુલોની બેસી જાય કાજુલા હા અને મંચુરિયમ જો ભાઈ ના પાડીને ધોઈ લઈએ એવું મંચુરિયમ તો લાવો કે નહીં હા લ્યો નકર આ બે નો ખાય હા લ્યો આમ જો ભાઈ શાક કેટલું બધું જમવાનું આમ જો તો ઓહો હજી વાલોળનું શાક છે અહીં જરૂર ઓકે કેટલું બધું છે જમવાનું મસ્ત હારો હલો હે ને ભાઈ બધાને જમવાનું આપી દીધું તો બધા બેસી જાય લોકો તો ખાવા મીડો કારકું હા કેમ છે કે ઘર જવું જ હા એમ રમેશ ને ખાવા મીડા હા જો એવડા એવું છે એવું રમેશભાઈ નું છે આ. હા તો ભાઈ જો બધા જો બેસી જાય માસી જે આપે બધાને જો માસી તો ભાઈ બધાને મંચુરિયમ આપી દીધું સારો હલો હે ને પેલા ખાઈ લઈએ તો ભાઈ મસ્ત મજાનું જમીને અત્યારે વીએ છીએ આપણે કૂવા કારણ કે આપણે અહીં કૂવાનો ભાઈ આ રૂમમાં રઘુભાઈ જાય પૂતા હે કા હા અને અમે આગળ એમ ભાઈ
બધે સુઈ જાઉં અને હવે આજનો વ્લોગ એ ભાઈ હે ને આપણે પૂરો કરી દેવું. તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ પછી ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.